મહેસાણા જિલ્લામાં તાજેતરમાં જ વાવેતર લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરવાની શરૂઆત કરી છે। વરસાદના પગલે ટૂંકી જમીનના ખેડૂતોએ હવે ખેતર ખેડવા સહિત વાવણી માટે પોતાની કમર કસી છે। જિલ્લામાં 69,000 હેક્ટરમાં વાવેતર સરેરાશ થયું છે, જ્યારે સમગ્ર જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે। હજુ પણ વરસાદ આવવાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અને એક અંદાજ મુજબ ખેડૂતો ટ્રેક્ટરની મદદ લઈને દિવેલાનું વાવેતર 1 લાખ હેક્ટરમાં કરશે, જ્યારે ઘાસચારાનું વાવેતર 29,000 હેક્ટરમાં કરવામાં આવતું હોય છે। તો આ સાથે 14,000 હેક્ટરમાં મગફળી સહિત 6,000 હેક્ટરમાં શાકભાજી સહિતનું વાવેતર ખેડૂતો કરશે તેવું ખેતીવાડી અધિકારીનું કહેવું છે। ચાલુ સાલે ખરીફ ઋતુની અંદર વાવણી લાયક વરસાદ થયેલો હોય ખેડૂતોની અંદર પાક પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને અમુક કપાસ અને મગફળીના પાકોની અંદર જે આગોતરું વાવેતર કરેલું છે, જે એસ્યોર્ડ ઇરિગેશનની અંદર કરેલું હોય એની અંદર આંતરખેડની પ્રક્રિયા